હેલો, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે ફરીથી એકવાર તૈયાર થઈ ગયા છીએ નવો વ્લોગ બનાવવા માટે. અને આજનો વ્લોગ બનશે અમે સૌ ફેમિલી મેમ્બર્સ એક રિસોર્ટમાં 1 ડે પિકનિક માટે જઈ રહ્યા છીએ. તો આપને મોજ કરાવીશું અને સાથે અમે પણ મોજ કરીશું. અને અમારી કેસર તૈયાર થઈ ગઈ છે. કેસર છે આઈસ જેનિસ. આવું આમ તો શું થાય કે નવી શરૂઆત કરીએ બ્લોગ બનાવવાની, તો થોડી તકલીફ તો પડી રહી છે બોલવામાં, એક્શન કરવામાં, પણ ધીરે ધીરે સમયની સાથે જ શીખી જઈશું. તો બસ તમારા એક સપોર્ટની જરૂર છે. સપોર્ટ કરજો તો અમારો વિડીયો, અમારો વ્લોગ વાયરલ થાય. અમે ઇન્સ્ટાગ્રામમાં પણ એક ચેનલ બનાવી છે. ઇન્સ્ટાગ્રામમાં દરરોજ અમારો એક વિડીયો અપલોડ થાય છે. તો તમારા એક લાઈકથી, તમારા એક ફોલોથી અને એક સબસ્ક્રિપ્શનથી અમે નવી ઊંચાઈ શિખર સર કરશું. જેનેશ તૈયાર થઈ ગયો? અને શું વાંચી રહ્યો તું? ઓ તારે. અને તારા મમ્મી તૈયાર થઈ ગઈ? હા હા, ચલો તો જોઈ લઈએ કેટલી તૈયાર થઈ. ચલો હજુ મેકઅપ પૂરો નહીં થયો અને આ ચૂટકીને તો વાત થઈ ગઈ. જેનિશ, આપણે કેટલા મોડા પહોંચશું આજે? 8 વાગે પહોંચી જઈશું. પણ લાગી નહીં રહ્યું. કેસર ઘરમાં એક બ્યુટી પાર્લરનો સેટઅપ તૈયાર કરેલો છે. અને ગીતા એક બ્યુટિશિયન છે, એટલે થોડો વધારે સમય લે પોતે જાતે તૈયાર થવામાં. હું એકલો જ ખાલી તૈયાર થતો નહીં, કારણ કે મારે તો બાવા દાઢી છે. વેનિટી બતાવો. વેનિટી. આ બધા જુઓ, આ બધા ટૂલ્સ તૈયાર થવા માટેના. તમારા બોડીમાં, તમારા ફેસ ઉપર ક્યાં પણ પંચર પડ્યું હોય કે થઈ જાય. આ જો આ પોચું મજા આવે આમ કરવાની. કેસર, આજે કેટલા જણા ભેગા થવાના છીએ આપણે? કેસર, કેટલા જણા ભેગા થવાના એમ તો કે આજે? કેટલા જણા? 50 જણા. તો આજે અમે એક રિસોર્ટમાં સૌ પરિવાર સાથે મોજ મજા કરવાના છીએ અને એમાં 50 જણા ભેગા થવાના છે. 50 અંદાજિત 50 જણા છીએ. તો તમને આગળ પણ અમે ઘણી મજા કરાવીશું. સામાન તૈયાર થઈ ગયો, હવે જવા નીકળીએ. સામાન લઈ લઈએ ગાડીમાં મૂકવા માટે. ચલા જલ્દી કર. રામ પિયારી તૈયાર થઈ ગઈ અમારી. પેલા 2 બાલ બચ્ચા અંદર બેસી ગયા. ખોલ દરવાજો, ખોલ. કર જલ્દી કરને. જો આયા, તૈયાર થઈ ગયા. ચલો નીકળીએ ગાડી લઈને અમારી રામ પિયારીમાં સફર કરીને. અમારી રામ પિયારી ઘણા વર્ષોથી અમારો સાથ આપી રહી છે અને છોડવાની ઈચ્છા જ નથી થતી. દરેક પ્રવાસમાં અમારી સાથે હોય અને અમારા પરિવારવાળા થોડા આગળ રાહ જોઈ રહ્યા મહાત્મા મંદિર. અમારું ઘર લીલા હોટલ અને ગાંધીનગર રેલવે સ્ટેશનથી ખૂબ જ નજીક છે. વોકિંગ ડિસ્ટન્સમાં
ઘર આવેલું છે અને આ રોડ જાય લીલા હોટલ અને હવે અંડરબ્રિજ થઈ ગાંધીનગર આવેલું મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી પણ કનેક્ટેડ છે અને આ સોલ્ટ મ્યુઝિયમ રેલવે સ્ટેશનથી મેટ્રો સ્ટેશનને જોડતો બ્રિજ નવો જ બનાવ્યો આ મેટ્રો સ્ટેશન મારો વિખરેલો વાઘ આવ્યો. અમારો પરિવાર એક જગ્યાએથી પાછા ફર્યા આ બંસરી રિસોર્ટ.
चलो जेरो भाई पड़ जाए ना शांति रखना क्या नहीं तार काम नहीं चल 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 1 2 3
लूंगा तुझको मैं हक करके आई वांट से यू मैं तेरा ना सुनिए तेरे नाल नाल नी दुनिया को खुद से अलग करके रख लूंगा तुझको मैं हक करके I wanna say you मैं तेरा ना सुनिए तेरा नाल नाल नी प्यार प्यार वाली बात सब करके और बड़ा तुझको मैं लव करके I wanna say you मैं तेरा ना सुनिए तेरे नाल नाल नी क्योंकि मैं तेरा बॉयफ्रेंड तू मेरी गर्लफ्रेंड तू मैनू कहंदी ना 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 मैं तेरा बॉयफ्रेंड तू मेरी गर्लफ्रेंड तू मैनू कहंदी ना 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 ते जाओ मेरी गल सुन ले तू मैनू कहंदी ना 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 मैं तेरा बॉयफ्रेंड तू मेरी गर्लफ्रेंड तू मैनू कहंदी ना 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 ते जाओ मेरी गल सुन ले मैनू कहंदी ना 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 दे दो अंदर 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 बाहर ना आता है के बाहर ना आता છેલ્લે શ્લોક નહીં ના પટેલ તો વચ્ચે ઊભો થયો તો भाभी डिश खाली क्या भरो 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 डिश या हा हा
भी भागने की कोशिश की तो मैं उसे गोली मार दूंगा। भाई गुरु ना करे, अगर कहीं मेरे कदम डगमगा गए और मैंने भागने की कोशिश की तो तुम सब मिलकर मुझे गोली मार देना।